અહીંયા હું તમને લઈ રહ્યો છું કે ઘઉંના લોટમાંથી ભજીયા બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. હું આ ઉદાહરણ દર વખતે આપતો હોય તો પાછળથી હોય ને આપણા મિત્રો, મારા શુભેચ્છકો ઊભા થયા. તમે મારો છોકરો કહે છે એ સાચું છે, મને ખબર નથી પડતી, પણ મારો છોકરો કહે છે એ સાચું છે. બીજી સિરિયલને બંધ કરો અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તમે ટાઈમનું બાનું બિલકુલ ના દેતા. ટાઈમ નથી, ટાઈમ માટે પ્રાયોરિટી આપવી પડે, સમય નિકાલવો પડે. તમારે એને કહેવાનું નથી જો હું વાંચું છું તું વાંચ. બાળકને બે સ્કૂલ છે આપણી, શેના માટે બાળકને ભણાવો છો? વિઝન સેટ, ગોલ સેટ નથી કરતા. મેં તમને બસનું એક્ઝામ્પલ આપ્યું કે બધું સારું ગોતીએ છીએ, સ્કૂલે સારી ગોતીએ, ટીચરો ખૂબ સારા હોય, ટ્રસ્ટીસી છે જાગૃત હોય, ઊભો થઈને એ પકાવે છે એ કે, એટલે હસતા હતા મને જોઈને, તો વાંધો નહીં. તો ગોલ છે બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું. બની છે એક ઇકોસિસ્ટમ કહેવાય. આ બધા આપણે મળીને જે બનાવીએ છીએ બાળકની આસપાસ, એને ઇકોસિસ્ટમ કહેવાય. સ્કૂલ બનાવી છે એને વર્ષોથી આ ચલાવે છે, 100 વર્ષ સુધી ચલાવી છે.